મારા એક 70 વર્ષના દાદા સંસ્કૃત શીખવા ગયા. મેં કહ્યું દાદા 70 વર્ષે સંસ્કૃત શીખીને શું કરશો? મને કે મૃત્યુ થાય પછી આપણે સ્વર્ગમાં જાય તો દેવો દેવતા હારે વાત કરવા થાય ને, એની ભાષા સંસ્કૃત છે. મેં કીધું નરકમાં જાઓ તો મને કહેતો તો અંગ્રેજી આવડે જ છે ને આપણે. हंसने वाले और हंसाने वाले कभी भी स्वर्ग में नहीं जाते, वो जहां चले जाते हैं वो जगह स्वर्ग बन जाती है. हम और आप चाहें तो केवल आनंद में रह करके इस दुनिया में आनंद की ऐसी धारा बहा सकते हैं कि सारी दुनिया में आनंद चलता रहे. મારા ઘરે લેન્ડલાઇન ફોન 15 દિવસ બંધ રહ્યો. એમાં એક દિવસ હું બાથરૂમમાં નાતો તો ને અચાનક રિંગ વાગી તે હું ટુવાલ વીંટીને બહાર આવ્યો. મેં ફોન ઉપાડ્યો. મેં કીધું હેલો. મને કે હેલો, તમારો ફોન ચાલુ થઈ ગયો? મેં કીધું થઈ ગયો. મને કે તો ગંજી પહેર્યો. એટલે મેં કીધું તને ફોનમાં દેખાય? મને કે ના ના એવું નથી, તમારા ઘરની બારી ખુલ્લી છે ને હું થાંભલે ચડ્યો છું.